સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં। અને અત્યારે જો આપણે સાઈન એની વાડીએ ઘર ખાલી કરવા આવ્યા હતા સમ મામાની વાડી। એળેનો ભરે એળેનો શું પડે કપાસનું, સોરી ભૂલી ગયો। મિત્રો આપણે હાથીનો ભર ખાલી કરીએ એ રીતના માથાને હું સમજી ભાઈને હું લેવા તકતો અહીંયા કણે કાલ હાથી ઘણી હતો ને તકતો અહીંયા રહી ગયો હતો, તૂટી ગયો પાછો તકતો વેલ્ડિંગ કરાવવો પડશે કેમ કે આપણે પાણા ભર્યા હતા ને તો થોડોક વધારે આવી ગયો હતો, બે એના કાન ને એ તૂટી ગયા એટલે કાઢી નાખે તો કાલે હાથી ભરતા હતા એટલે એ નીચે રાખી ગયા હતા વિદિતને દિલીપને કાલી જ હાથી ભરતા હતા। હું એક કરો ભરાવા આવ્યો તો અત્યારે જો વિદિતને તકતો ખણી આવી, તકતો ખણી લીધો, વિદિત લઈ જાય ટ્રેક્ટર ને આપણે થોડોક એંડેમાં ને ડુંગળી કાલે ચોપીએ ને એમાં આટો મારતા હોય લગભગ ખૂતી ગઈ છે આજે હવે કમ્પ્લેટ, જો કમ્પ્લેટ ખૂતી ગઈ હવે। છ પાટિયા થયા આપણે, હમણાં 5:30 થયા, 6 નથી થયા। છે કમ્પ્લીટ થઈ ગઈ હવે, પાણી આવીએ પણ પાણી ભરેલું હાલે ને એટલે કમ્પ્લીટ જોરદાર ઊભી થવા માંડી ગઈ। બાજરો ચારવાનો ચાલુ હોય, સાફ કરે ડુંગળીમાંથી થોડાક પરવાર્યા હતા, દવા નાખી દઈને જીવડો ન પડે એને દવા ભાઈ ચાલવાનું ચાલુ હોય। બીજું તો કાંઈ નથી, અમુક ગાં થોડી બાંધી ગઈ છે। જીવડો નથી, કે જીવડો હતો કાંઈ નથી, ઘણા દી થઈ ગયા એટલે હું તો કાંઈ નથી લાગતો, સાફ પડ્યો દવા હરખી પહેરો હજી બરાબર ભરી નથી હો, દવા ફેરવીને ટાંકી ને આપણે ટાંકીમાં રાખી દઈએ, ટાંકીમાં તો ખરાબ ઓછું થાય, પેક પડ્યું હોય ને શું નીકળે એમ કરતા કાંઈ નથી અંદર અમુક ડારી છે, જો ડારી નીકળી જાય બસ, ડારી નીકળી જાય ટાંકીમાં ભરે ભાઈ। જો પપ્પા અહીંયા કણે ખાતરની ડોલ ખોલે હે, થોડી થોડી તૂટી ગઈ હે, આકા ડીશ મિસ ખોલતા હતા ને એટલે એક સાઈડ ખોલી ગઈ। ટાઈટ એમ ચોટેલું લાગે ને એવું। હવે મિત્રો ફાઇનલી કાંક ખોલે એવું લાગે। ઓહો ડોલ ખોલી તા ગઈ હવે બોરા હેરાન કીધા ન કાટલી હેરાન ન કરે, દબાણમાં કંઈક રહી ગયો તો ઢાંકડું તૂટી ગયું, ઢાંકડો તૂટી ગયો છે એટલે કાંટો લઈ લઈ ચાલો હવે ખાતર જોખે રાયડામાં હલાવું એટલે
સલ્ફર સલ્ફર હે ભાઈ 25 કહેવાય સલ્ફર 1.5 કિલો રાખી દે 1.5 કિલો હવારમાં દિલીપ ખણી ગયો હોય અડધા પીપળામાં 100 લીટર પાણીમાં મૂકી દે કેટલું છે 1 કિલો છે 1 કિલો 400 ગ્રામ થઈ ગયું દોઢ તાપીને ખપે બસ મૂકી દે થોડુંક રાખી દે થઈ ગયું 700 થઈ ગયા 740 બસ અને આ જોખ્યું છે યુરિયા હે ને યુરિયા જોખ્યું ને યુરિયા 14 કિલો હે ને સલ્ફર 1.5 કિલો બસ હવે અત્યારે દેવા જવાનો ને હા કે સવારમાં લઈ જાશો મોડો લાગે થોડો હા મહેમાન આવનારા પછી જાશો ઓય હા જો મમ્મી ને માં ને અત્યારે અહીંયા બાજરો સાફ કરે હે ચારે હે સાફ કરે ને બચારે એક જ જવાનું અને આ જો ટાંકીમાં બાજરોની પડ્યો બધું આમાં બાજરો હે પહેલું વારો આમાં રાખે ચાર્યો તોય આમાં ઘઉં લાગે હે આમાં ઘઉં હે અને આમાંય બાજરો દે પહેલે 4 વર્ષની હશે એમાં આમાં મગ રાખ્યા હે માથે રેતી રાખીએ તો માટા ન પડે અંદર એટલે અને આમાંય ઘઉં હે ઘઉંમાં ને બાજરામાં પાવડર ભેળવી નાખ્યો હોય એટલે એમાંય કાંઈ જીવડા કે પડે નહીં આટલી પહોંચી નહીં તને કઈ આવ્યા તમે એટલે હું વિડીયો કોલ કરીને બતાવવાનો આટલી વધી હજુ હવે આખું વાઈ મને ખાઈ અત્યારે મામાની આયા હે અહીંયા 2-3 પાટિયા થઈ ગયા એને રોપતા કીધો પણ ગોયો જશે મોડો એટલે હજી 15 દિવસો પાસ કિલો કીધો કિલો હે એ ભાગીદાર લઈ આવે કેટલો નાખ્યો કિલો વસ્તુ ઘણું પટાવી ગયા અત્યારે બધો ઉગી આવ્યો છે તો તમારો કેટલો છે તો કિલ્લામાં ઘણો થાય કિલ્લામાં હજી થોડોક આમાં છાંટે વાળો બરોબર ને જેટલો પાંખો છટાય ને તમારો રોપ છે ને બરોબર ઉભો એ થોડોક પાંખો હતો એટલે હા હજી છાંટે વાળો બરોબર હજી ક્યાંક ગયો બચકા થઈ ગયા હતા ને એ પછી ઝીણી થઈ ગયા અત્યારે રોપ તો ગાયગા થાય વરહારા વાળો રોપ કરો ઓખો હોય જોરદાર થાય ડુંગળીમાં એમાં જો આમાં જમીન ઉપર નીચે થાય રેતી વાળું પટે ને પાડે દચકા ને રોપ ગાય કાઢ ઉખેડ્યામાં આમ આમાં તૈયાર હોય એટલે ડુંગળો માં નોખા કરતા હતા એવું ખબર ન પડતી ઝીણો હતો તો જો આજ કમેન્ટ એના નામ હે નહીં કેમ કે આપણા વિડીયોમાં આવી હતી વોર્નિંગ એટલે યુટ્યુબ વિડીયો આગળ મૂકતું જ નહોતું એટલે વિડીયો ડિલીટ કરી રાખ્યો હતો એટલે આજ કમેન્ટ એના નામ તા હે નહીં અને રોજવારી કમેન્ટ એના જ નામ હતા શામજીભાઈ આહિર ને રાજેશભાઈ પટેલ ને ભરતભાઈ પટેલ એ બધા જ હતા JGM ને એટલે કમેન્ટ એના નામ તા હે નહીં એટલે વોર્નિંગ શેના લીધે આવી હતી કે આપણા ભાગીદારે દિલીપભાઈ એ ભર ઉપર ઊભા હતા ને એને કોઈ સેફટી નથી એટલા માટે આવી હતી કે એવો તો કોઈ આપણે વિડીયોમાં બીજું બતાવ્યું નહોતું કે કોઈ ગુટખા ખાતું હોય તમાકુ ખાતું હોય કે ડ્રિંક કરતું હોય કે એવી રીતના એક સ્ટ્રાઇક આવી શકે સ્ટ્રાઇક વોર્નિંગ એ આવી શકે પણ આપણા વિડીયોમાં એવું તો કાંઈ હતું નહીં અને જે મિત્રો વિડીયો ઉતારતા હોય એ ખાસ ધ્યાન રાખજો કે કોઈ ગુટખા ખાતું હોય ડ્રિંક કરતું હોય કે ગુટકા ખાતું હોય વાંધો નહીં પણ જે ગુટકાની મતલબ હાથમાં ચાલીને કોથળીઓમાં ધારો કે નહીં વિમલ કે મિરાજ કે એવું કે હોય ને
તો એનો એવું હોય કે કોઈ એવું આપણે આની દારૂની બોટલ પડી હોય કે આલ્કોહોલની કોઈ પણ તો એ પણ અંદર ન લેતા બ્લોગિંગ વાળા ખાસ. હા અને આપણે તો શું એટલે આવી હતી કે આપણે દિલીપભાઈ જે ઉપર હતા ને એટલે શું આ લોકો એમ કે હતું આમાં યુટ્યુબ એમ કહેતું હતું કે સેફટી નથી મતલબ એટલે તમે આવો વિડીયો ન બતાવી શકો એમ. એટલે અમે પછી ડિલેટ જ પછી મારી દીધો ને કે જેને આપણો કાલ વિડીયો જોયો છે એને તો બધી ખબર જ હતી કે એવું તો કાંઈ વિડીયામાં હતું નહીં. હતું નહીં. કે હાલો આનાથી કોઈ આમાં એવું લાગી જાય કે આપણે કોઈનું લોહી બોઈ હતું કાંઈ બતાવીએ તો એવું તો કાંઈ હતું નહીં. પણ પછી વોર્નિંગ આવી હતી એટલે આપણે પછી ડિલેટ જ મારી દીધો કીધું વળી પાછી જો સ્ટ્રાઇક આવી જશે ને તો પાછું જો 3 મહિના બંધ આપણે કરી નાખશે ચેનલ આપણી. એટલે પછી વિડીયોને ડિલેટ જ કરી નાખ્યો. હા બાકી કાલ જેને જે જોયો હશે ને એને ખબર તો આજ સવારના 8:30 જ મેં પછી ડિલેટ મારી દીધો વિડીયો. આજ સવારના 8:30 સુધી હતો આપણે શું 220 અંદર આવી ગયા હતા પણ પછી આપણે ડિલેટ જ મારી દીધો કીધું હવે આગળ કેવું યુટ્યુબ હલાવશે નહીં હા વોર્નિંગ આવતી હતી. એટલે હું એટલે જે મિત્ર અમારી સાથે થયું કોઈની સાથે ન થાય એ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ બ્લોગર એ આપણામાં 4-5 આપણા જે સબસ્ક્રાઈબર એ એના માટે ખાસ. ચાલો તો હવે આજના વિડીયોની કરી રાખીએ એન્ડિંગ અને વિડીયો થઈ જશે હવે ઘણો લાંબો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજનો વિડીયો તો આપણે શું થોડોક પૂરો નાનો જ બનશે ઘણો એટલો ખાસ મોટો નથી. કેમ કે આપણે થોડીક જ આપણે ક્લિપ હલાવીએ કે કદાચ આજે વળી પાછી વોર્નિંગ આવતી નથી ને એટલે એ ટાઈપનો જ આવશે આજ થોડોક. કાલથી પછી રેગ્યુલર આપણે હરખો હલાવી દેશું. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં યાર કંઈ સબસ્ક્રાઇબ કરી નાખો મિત્ર. સબસ્ક્રાઇબ નથી કરતા. સબસ્ક્રાઇબ કરી રાખજો. આપણે શું સબસ્ક્રાઇબ ને લાઈક તો ફ્રી જ હોય ભાઈ આમાં કંઈ રૂપિયા પડવાના નથી. એટલે સબસ્ક્રાઇબ ખાસ કરીને જે મિત્ર જોવે કરી નાખજો તો અમારે આ શું સબસ્ક્રાઈબર વધી જાય અને તમે અમે વિડીયો મૂકીએ એટલે ડાયરેક્ટ આવી જાય. હા તો હાલો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. થેન્ક્સ ફોર વોચિંગ.